નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન લઈને દિન પ્રતિદિન માહોલ વચ્ચે મોટું ઘર્ષણ જોવા મળે છે। ધાનેરા તાલુકાના જડિયા ગામની દૂધ મંડળીના કર્મચારીઓ પર આક્ષેપ કરતા જાગૃત કાર્યકરોનો વિડીયો વાયરલ થયો। જડિયા ગામની દૂધ મંડળી અલગથી કાઉન્ટ લગાવેલનો વિડીયો વાયરલ થયો છે। જડિયા ગામની દૂધ મંડળીમાં દૂધ ભરવા આવતા ગ્રાહકો પાસે ફોર્મ ભરવાનું અને જો ગ્રાહક ફોર્મ ભરવાનો ઇનકાર કરે તો તેમની મંડળીમાં દૂધ નહીં ભરાવનો ઇનકાર કરતા હોય આવી ખોટી છેતરપિંડી થયાનો વિડીયો વાયરલ થયો છે। પાટવી ગુજરાતી ન્યૂઝ બ્યુરો ચીફ વિરમાભાઈ સુથાર। નમસ્કાર મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। આપણે જે આ લડાઈ 28 દિવસથી લડી રહ્યા હતા પ્રજાના હિતના માટે અને પ્રજાના માટે થઈને આપણે ગાંધી માર્ગે જે લડાઈ લડી રહ્યા હતા એ પ્રજા માટે લડી રહ્યા હતા અને આજે જ્યારે કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે, એમને એવું બહાર પાડ્યું છે જાહેરનામું કે આપણે આ બનાસકાંઠા જિલ્લામાં જેને પણ જે તાલુકાને બનાસકાંઠા સાથે રહેવું હોય એ બનાસકાંઠા સાથે અને થરાદ સાથે રહેવું હોય અને થરાદ સાથે એ જનમત માંગવાનો એમને એક નિર્ણય કર્યો છે અને એ નિર્ણયને અનુસંધાને આજે લોકો પોતાના સ્વયંભૂ એની અરજીઓ, વાંધા અરજીઓ પ્રાંત સાહેબને કરી રહ્યા છે। પણ મિત્રો, મને એક વાત ધ્યાને આવી છે, ગામે ગામથી ફોન આવે છે બધાના અને બધા જ ગામે મારાથી પહોંચી શકાય એવું ન હોય તો અત્યારે જ મેં જડિયા ગામની ડેરીનો એક વિડીયો અપલોડ કર્યો છે, તમે જોઈ શકો છો। એમાં વાવ થરાદને જબરજસ્તી સમર્થન કરાવવું, લોકો જોડે સહીઓ કરાવવી અને તમે સહી નહીં કરો તો ડેરીનું દૂધ બંધ કરી દઈશું, આ રીતે બિચારી ભોળી પ્રજાને, ગરીબ પ્રજાને દબાવી અને આ લોકો આ રીતે જનમત મેળવે છે। શું મિત્રો આ જનમત છે? મિત્રો, સાચું બોલવું ગુનો નથી। આપ સૌ ગામે ગામ જાગૃત થાઓ, ડેરીમાં ઘૂસો, 5 લોકો અને વિડીયો બનાવીને ચાલુ રાખો અને આ બધી ડેરીઓના જે કાવતરા છે એ કાવતરા બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે તમે આને કામ પડતું મૂકી અને ડેરી પહોંચો અને ડેરીના વિડીયો બનાવીને જાહેર કરો તો કલેક્ટરશ્રીને અને સીએમ સાહેબને ખબર પડે કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે। મિત્રો, આપ જોઈ શકો છો, મેં વિડીયો મૂક્યો છે પ્રૂફમાં। આટલા દિવસથી રોજ લખતો હતો કે ડેરીઓનો ઉપયોગ ખરાબ રીતે કરશે આ લોકો, પ્રજાને દબાવવા માટે કરશે, પણ આજે એનો એક એવિડન્સ બનાવીને મેં મોકલ્યો છે અને બીજા પણ ગામે ગામથી વિડીયો આવે છે અને હું એને અપલોડ કરીશ અને ન્યૂઝમાં પણ આપું છું। આપ સૌ ગામે ગામ જાગૃત થાઓ મિત્રો, નહીં તો આવનારી ભવિષ્યમાં આપણને જીવવા નહીં દે। આ તાનાશાહી થઈ ગઈ છે બિલકુલ। શું પ્રજા અને આવી જ રીતે જો તમારે જિલ્લો જોઈતો હોય તો ભાઈ લઈ જાઓ જિલ્લો અને અમને ધાનેરાને લઈ જાઓ, વાવ થરાદમાં તમારે અમને લઈ જઈને શું અમને તકલીફ આપી છે તો તમને ખબર, પણ ભગવાન તમને માફ નહીં કરે, તમને કુદરત માફ નહીં કરે। તમે જે કરી રહ્યા છો એ યોગ્ય નથી। આ લોકશાહી છે ને, આ લોકશાહીમાં તમે જે પ્રજાને દબાવવાનું કામ જે આ ડેરીના માધ્યમથી કરો છો એ યોગ્ય નથી કરતા। તમે લઈ જાઓ, હવે થરાદ લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ આ ભગવાન જોઈ રહ્યો છે અને ભગવાન તમને ક્યારે માફ નહીં કરે। આ યાદ રાખજો મિત્રો, વધુમાં વધુ શેર કરજો, ક્યારેય શેર કરવાનું નથી કહેતો, આજે કરજો। ગામે ગામ આ વિડીયો પહોંચે અને ડેરીના માધ્યમથી જે આ ષડયંત્રો ચાલી રહ્યા છે, જે આ કાવતરા ચાલી રહ્યા છે એને ઉઘાડા પાડો અને તમે બધા બહાર આવો। હવે લડવું જ પડશે મિત્રો, લડ્યા સિવાય કોઈ પણ છૂટકો નથી, કોઈ રસ્તો નથી આપણા જોડે। જડિયા ડેરીનો વિડીયો મેં અત્યારે બહાર પાડ્યો છે, તમે જુઓ, કાઉન્ટર લગાયા છે અને બિચારી પ્રજાને ખબર નથી કે આ શેનું ફોરમ છે, આ શેના માટે તમે કામ કરી રહ્યા છો। લોકો બસ બિચારા સહી કરીને રવાના થાય છે અને એના ઉપર લખેલું, શું આ જનમત ભેગું કરીને કલેક્ટર અને પ્રાંત સાહેબને તમે રજૂ કરશો? શું ભોળી પ્રજા ઉપર ત્રાસ કરો છો? ભગવાનથી ડરો, હવે ડરો, હવે તમારી અનીતિનો અંત આવી ગયો છે, તમારા પાપ